માળિયા મિયાણામાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયનો જાહેરમાં ફાયરિંગ કરી હત્યાકાંડ 6 શખ્સો સામે નોંધાયો ગુનો. માળિયા મિયાણામાં જૂની ધંધાકીય અદાવતના કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસાય હૈદરભાઈ સુમારભાઈ મોવરની જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાનો ચર્ચા મચાવતો બનાવ સામે આવ્યો છે. ઘટનાના અનુસંધાને મૃતક પત્નીની ફરિયાદના આધારે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં 2 નામજોગ સહિત કુલ 6 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ તારીખ 1 જૂન 2024ના રોજ સાંજે આશરે 7:30 વાગે હૈદરભાઈ સોમાભાઈ મોવર પોતાના નિવાસસ્થાનના ખુલ્લા ફળિયામાં ખુરશી પર બેઠા હતા. જે દરમિયાન કાળા રંગની સ્વિફ્ટ જેવી કાર ત્યાં આવી પહોંચી. કારમાં ડ્રાઈવર તરીકે સવાર શરીફે ડ્રાઈવર સાઈડના ખુલ્લા દરવાજામાંથી બંદૂક બહાર કાઢી હૈદરભાઈ પર ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં હૈદરભાઈને માથા, ગળા, છાતી અને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. ફરિયાદી સાયનાબેન ઉંમર વર્ષ 26ના જણાવ્યા અનુસાર છેલ્લા 2 વર્ષથી તેમના પતિને ઇલિયાસ મુસાભાઈ મોવર અને સફીર મુસાભાઈ મોવર સાથે ધંધાકીય બાબતોને લઈ અદાવત ચાલી રહી હતી. આ અદાવતના કારણે ઇલિયાસ મુસાભાઈ કાવતરું રચી સફીર મુસાભાઈ મોવર તથા તેમના સાગરીતો મારફતે હત્યાને અંજામ આપ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસે હત્યાનું કાવતરું ઘડનાર તરીકે ઇલિયાસ મુસાભાઈ મોવર રહે માળિયા તેમજ ફાયરિંગ કરનાર સફીર મુસાભાઈ મોવર રહે મોરબી સહિત અન્ય 4 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક હૈદરભાઈને 2 પત્ની હતી. પ્રથમ પત્નીથી 4 સંતાનો તથા બીજી પત્નીથી સાયનાબેનથી 3 વર્ષનું એક સંતાન હતું. આ ઘટનાની 5 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે. હાલ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. રિપોર્ટર પિત્રોડા સંગીતા એ મોરબી.